લીંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પોલીસના હાથ લાગ્યો છે। એક ગરીબ શ્રમજીવી પરિવારની નાબાલિગ દીકરીને નશાકારક પદાર્થો પીવડાવીને ડર દબાણ વચ્ચે માત્ર 10 દિવસની અંદર 2 વખત વેચવામાં આવી હતી અને તેના જબરજસ્તીથી લગ્ન કરવામાં આવ્યા હોવાના આરોપો સામે આવ્યા છે। આ ઘટનાની તપાસ દરમિયાન લગ્નની તસવીરો પણ પોલીસના હાથમાં લાગી છે, જેમાં ગેરકાયદેસર લગ્નની સાબિતી કરે છે। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી। પોલીસ ટીમે તપાસ હાથ ધરીને મુખ્ય 3 આરોપીઓને તેમજ ઘટનામાં સહભાગી એક પડોશી મહિલાની અટકાયત કરી છે। આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસનું માનવું છે કે આ કિસ્સો માનવ તસ્કરીના મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફરઝાના નામની બીજી એક મહિલા આરોપી પણ આ રેકેટમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે। પોલીસ દ્વારા મહિલા માટે વોન્ટેડ નોટિસ જારી કરવામાં આવી છે અને તેની શોધી કાઢવાના પ્રયાસો શરૂ કરાયા છે। લીંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લીંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિગ કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ, વસીમ શેખ અને ફરઝાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા શોએબ સાથે નિકાહ કરાવેલ છે। શોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને શોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિગ છે છતાં એની સાથે ત્યાં 3 દિવસ આ કિશોરીને રાખેલ છે અને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે। હાલ પોલીસે આ સંબંધે વસીમ, નૂરી અને જે આ લગ્ન કરનાર છે શોએબ એની ધરપકડ કરેલ છે। આ બાબતે ફરઝાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનો એની ધરપકડ કરવાની બાકી છે। પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે। આ બાબતે બળાત્કાર અને પોક્સોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી। એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી, ધમકાવી, લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે। આજ રોજ સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશનમાં એક 15 વર્ષીય દીકરીની ફરિયાદ દાખલ થઈ છે। દીકરીની સાથે જે બનાવ બન્યો છે એ ખૂબ ગંભીર અને સંવેદનશીલ બનાવ છે। 15 વર્ષીય દીકરીને 2 થી 3 જગ્યાએ અલગ અલગ રીતિ રિવાજ મુજબ એના લગ્ન કરવામાં આવ્યા અને જે સ્થાનિક કોઈ મહિલાઓ છે ફરજાના અને નૂરી કરીને એ દીકરીને પટાવી ફોસલાવીને લઈ ગયા, સિરપ પીવડાવીને લઈ ગયા અને અલગ 2 થી 3 જગ્યા પર એના લગ્ન કરાવીને 2 થી 3 દિવસના કે મહિનામાં પાછા લાવ્યા અને જે દીકરી છે એની સાથે શારીરિક શોષણ થયું। એ દીકરી ખૂબ આર્થિક રીતે નબળા પરિવારની છે, ગરીબ ઘરની છે। એની માતાએ મજૂરી કામ કરે છે, પિતા પણ છૂટક મજૂરીનું કામકાજ કરે છે, ભાડાના જેવાના મકાનમાં રહે છે અને આ સમગ્ર બનાવ જ્યારે મારી સામે આવ્યો ત્યારે હું પોતે પણ હચમચી ગયો અને આ ધ્યાનપૂર્વક એને સાંભળીને જ્યારે મેં આ વાતની રજૂઆત પોલીસ સમક્ષ કરી, સ્થાનિક પોલીસ સ્ટેશન લીંબાયત પીઆઈ શ્રી કામડિયા સાહેબ સમક્ષ, ત્યારબાદ ડીસીપી ડૉક્ટર કાનનબેન દેસાઈ, એસીપી જાડેજા સમક્ષ તેમને ખૂબ સકારાત્મક રીતે આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ દાખલ કરી છે। આ સમગ્ર બાબતમાં મારી પોલીસ તંત્રને એટલી જ અપીલ છે કે લીંબાયત વિસ્તાર એક ગરીબ શ્રમિક પરિવારોનો વિસ્તાર છે ને આવી રીતે જે મહિલાઓ છે જે કૃત્ય કરી રહી છે એ મહિલાઓની એક ચોક્કસ ટોળકી યા કોઈના ઇશારે યા કોઈ ઓર્ગેનાઇઝેશન યા કોઈ કટ્ટરવાદી સંગઠનના ઇશારે આવી રીતે ગરીબ ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી રહી છે અને એમને અન્ય સ્થળે કે અન્ય જગ્યા પર બીજા, ત્રીજા, ચોથા વ્યક્તિઓ સાથે લગ્નો કરાવીને એના 2-3 દિવસ પછી લગ્નો તોડાવીને પૈસાનો વહીવટ કરી છે, રૂપિયાનો વહીવટ કરી રહી છે। આ રીતે એ લોકો સમાજને પણ બદનામ કરી રહ્યા છે અને નાની દીકરીઓને પીંખી રહ્યા છે। મારી અપીલ એટલી જ છે કે આ જે કોઈ ચલાવનાર રેકેટ જે ચલાવી રહ્યા છે એમની સામે કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ। કોઈ પણ ભોગે એમને બક્ષવા ન જોઈએ। એનું કારણ એટલા માટે છે કે આવનારી અમારી પેઢી કે આવનારી કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય કે સારા સમાજની દીકરી હોય
કે ઉચ્ચ વર્ગની દીકરી હોય એની સાથે પણ આ બનાવ ન બને એની તકેદારી રાખવાની આપણા સૌની જવાબદારી છે. સ્થાનિક સામાજિક આગેવાનો અને સંગઠનોને મારી અપીલ છે કે આ પીડિત દીકરી સાથે અને પીડિત પરિવાર સાથે મજબૂતીથી ઉભા રહે, એમને સમર્થન આપે, એમને સહકાર આપે અને આવી રીતે આ કૃત્યો જે એમને કરાવ્યો છે એ ટોળકીએ બીજી પણ જે દીકરીઓને ટાર્ગેટ કરી હોય એ દીકરીઓને સામે લાવીને પોલીસ સમક્ષ મૂકે કે જેના કારણે પોલીસ તપાસ વધુ મજબૂત રીતે થઈ શકે. સમાજને અપીલ છે કે તમારા વિસ્તારની અંદર જે કોઈ સામાજિક દૂષણ હોય, દારૂ વેચાતો હોય, ડ્રગ્સ વેચાતો હોય, એમડી વેચાતો હોય કે ચરસ ગાંજો કે કોરેક્સ વેચાતો હોય કે ઠેર ઠેર કોરેક્સની ફરિયાદો આવે છે સિરપની, એ તમામ બાબતોને પોલીસ સમક્ષ લાવો અને એવા અસામાજિક તત્વોની સામે ફરિયાદ કરતા ડરો નહીં. પોલીસ તંત્રને અપીલ છે કે જે સ્ટ્રીટ સીટરો છે, વિસ્તારના અસામાજિક તત્વો છે, એ જો અત્યારે સારા કામો કરતા હોય તો એને કરવા દો, પરંતુ એ અત્યારે હાવ નવરો હોય અને આવી રીતે ખોટા ધંધામાં જ લાગેલો હોય તો એની સામે ફરીથી કડકમાં કડક કાર્યવાહી કરો એવી પોલીસ તંત્રને પણ મારી અપીલ છે.